Hello friends, F5 BCom Semester 2 23-24 2023-24થી અમલમાં આવેલ સિલેબસ પ્રમાણે અર્થશાસ્ત્ર, ગ્રામીણ વિકાસ, નીતિઓ અને કાર્યક્રમો. યુનિટ 1 ગ્રામીણ વિકાસ, રૂરલ ડેવલપમેન્ટ. ગ્રામીણ વિકાસનો અર્થ, ખ્યાલ, પ્રસ્તાવના. સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસ સંબંધિત તમામ ચર્ચાઓમાં ગ્રામીણ વિકાસ હંમેશા મહત્ત્વનો મુદ્દો રહ્યો છે. વિકાસશીલ દેશોમાં ગ્રામીણ વિસ્તારો કુલ વસ્તીનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. એશિયા અને પેસિફિક પ્રદેશમાં 3.5 અબજથી વધુ લોકો રહે છે અને તેમાંથી લગભગ 63% 63% ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. તેવી જ રીતે ભારત જેવા વિકાસશીલ દેશમાં કુલ વસ્તી 139 કરોડ જેટલી છે 2021ની વસ્તી ગણતરી મુજબ, અને તેમાંથી લગભગ 65% વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. દેશની મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહેતી હોવાથી ભારત જેવા વિકાસશીલ દેશો ગ્રામીણ વિકાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના લોકો ખેતી અને તેને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે. ભારત જેવા વિકાસશીલ દેશો હજુ પણ કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે, કારણ કે એક અંદાજ મુજબ ભારતમાં 100 રૂપિયાની કુલ આવકમાંથી 49 રૂપિયા કૃષિ ક્ષેત્રમાંથી જ પ્રાપ્ત થાય છે. તેથી જો દેશનો વિકાસ કરવો હોય તો કૃષિ ક્ષેત્ર કે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવો જરૂરી છે. તેથી વિકાસશીલ દેશોના વિકાસ માટે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવો અત્યંત જરૂરી છે.